નગરપાલિકાઓના ધીમે ધીમે પરિણામ આવવાના શરૂ થઈ ચૂક્યા છે। ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે। સૌથી પહેલા વાત કરી લઈએ સુરત મહાનગરપાલિકાની। એ સુરતની મહાનગરપાલિકા જ્યાં આમ આદમી પાર્ટીને 2021માં જે બેઠકો મળી હતી તેમાંથી એક બેઠક ગુમાવવાનો વારો આવી શકે છે, કારણ કે વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ વિજેતા થઈ છે। આપના મનોજ સોરઠિયા જે આપના પ્રદેશ મહામંત્રી છે તેમની હાર થઈ છે અને વોર્ડ નંબર 4માં ભાજપની પેનલ વિજેતા થઈ છે। આપણે એ પણ જણાવી દઈએ કે સુરત મનપામાં જે 30 વોર્ડની કુલ 120 બેઠકો છે અને 2021માં ભાજપને 105 બેઠકો મળી હતી। આપને 15 બેઠક મળી હતી। કોંગ્રેસ ખાતું પણ નહોતી ખોલાવી શકી અને એવામાં આમ આદમી પાર્ટીને એક ચોક્કસથી ઝટકો લાગ્યો છે, કારણ કે આપના પ્રદેશ મહામંત્રી મનોજ સોરઠિયાની હાર થઈ છે। જો કે આ સાથોસાથ આપને ત્યાંથી સારા સમાચાર પણ મળ્યા છે, પરંતુ હાલ તો આ વોર્ડ નંબર 4ની જે આપણે વાત કરી રહ્યા છીએ તેમાં ભાજપની પેનલ વિજેતા। તેની સાથે રાજકોટ વોર્ડ નંબર 10માં ભાજપની પેનલ જીત મેળવી છે। વોર્ડ નંબર 7માં પણ ભાજપની પેનલ જીતી છે। તો ભાજપ માટે પણ આ સારા સમાચાર છે। રાજકોટના વોર્ડ નંબર 13માં ભાજપની પેનલ જીતી છે અને વોર્ડ નંબર 7માં ભાજપના નેહલ શુક્લાનો વિજય થયો છે। તો વોર્ડ નંબર 7ના પરિણામ પણ સામે આવ્યા છે। આ વાત કરીએ ભિલોડા તાલુકા પંચાયતની, તો અહીં ભિલોડા એક બેઠક પર ભાજપની જીત થઈ છે। તેની સાથે બાયડની ચોઇલ જિલ્લા પંચાયત બેઠક પર પણ ભાજપનો વિજય થયો છે। ચોઇલ જિલ્લા પંચાયતના ભાજપ ઉમેદવાર મયુર પટેલ જેઓ 785 મતોથી વિજયી બન્યા છે। તેની સાથે ખેડા જિલ્લા પંચાયતની ધુમાદ્રા બેઠક પર ભાજપની જીત થઈ છે। બારડોલી નગરપાલિકામાં વોર્ડ નંબર 1માં પણ ભાજપની પેનલ જીત મેળવી ચૂકી છે। ધુમાદ્રા બેઠકના ભાજપના કુસુમબેન પરમાર જેમનો વિજય થયો છે। આ સાથે જ બારડોલી નગરપાલિકાના વોર્ડ નંબર 1માં પણ ભાજપની પેનલ વિજયી બની છે। તેની સાથે મહેસાણાની વાત કરીએ તો મનપાના વોર્ડ નંબર 6માં પણ ભાજપની પેનલનો વિજય ચોક્કસથી જોવા મળી રહ્યો છે। રાણપુર તાલુકા પંચાયતની અલાઉ બેઠક પર પણ ભાજપનો વિજય અહીં જોવા મળી રહ્યો છે। અલાઉ બેઠકના ભાજપના જે પાછા બાવળિયા છે તેમનો વિજય થયો છે અને તેની સાથે જ નખત્રાણા નગરપાલિકાના વોર્ડ નંબર 1માં પણ ભાજપની પેનલ વિજયી બની છે। સિદ્ધપુર નગરપાલિકામાં પણ ભાજપની પેનલ વિજય બની છે અને વોર્ડ નંબર 2માં ભાજપની પેનલનો વિજય થયો છે। વાપી મહાનગરપાલિકા વોર્ડ નંબર 10માં કોંગ્રેસની પેનલનો વિજય છે। તેની સાથે વાત કરીએ મહેસાણામાં પણ તાલુકા પંચાયતની ગોઝારિયા બેઠક પર કોંગ્રેસનો વિજય થયો છે। કોંગ્રેસ માટે અહીંથી સારા સમાચાર આવી રહ્યા છે। આ સાથે આણંદની આસોદર જિલ્લા પંચાયતની બેઠક પર પણ કોંગ્રેસ માટે સારા સમાચાર। અહીં પણ જિલ્લા પંચાયતની બેઠક પર કોંગ્રેસનો વિજય। તેની સાથે નવસારી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપની પેનલ વિજય બની છે। લાલપુર તાલુકા પંચાયતની કુલ 3 બેઠક જે આમ આદમી પાર્ટીનો અહીંથી વિજય થયો છે। આમ આદમી પાર્ટી માટે અહીંથી સારા સમાચાર છે। મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપની પેનલનો વિજય થયો છે। ભાજપનો ગઢ ગણાય છે। આ સાથે ઠાસરા તાલુકા પંચાયતની વાત કરીએ ભદ્રાસા બેઠક કે જ્યાં અહીંથી કોંગ્રેસ માટે સારા સમાચાર અને ત્યાં પણ કોંગ્રેસનો વિજય થયો છે। અરેઠ તાલુકા પંચાયતની નરેન બેઠક કે જ્યાં ભાજપે બેઠક કબજે કરી છે। તેની સાથે જ તાલુકા પંચાયતની નોગમા બેઠક પર પણ ભાજપે આ બેઠક કબજે કરી છે। બિલોડા 1 અને તાલુકા પંચાયતની બેઠક પર ભાજપના રાજેશ્વરી ચંપાવતે વિજય મેળવ્યો છે। તેની સાથે કલોલ તાલુકા પંચાયતની દમાસરા બેઠક કે જ્યાં ભાજપના સરોજ ઠાકોરનો વિજય થયો છે। ઓલપાડની વાત કરીએ તો અહીં પણ દાંડી બેઠક પર ભાજપનો વિજય થયો છે। મોરબી મહાનગરપાલિકાના વોર્ડ નંબર 10માં પણ ભાજપની પેનલ વિજય બની છે। ઓલપાડ તાલુકા પંચાયતની દાંડી બેઠક પર ભાજપે વિજય મેળવ્યો છે। તેની સાથે જ હિંમતનગર નગરપાલિકાની વાત કરીએ તો વોર્ડ નંબર 1માં ભાજપની પેનલ વિજય મેળવવામાં સફળ થઈ છે। આ સાથે જ સુરતમાં આપના નેતા જે મનોજ સોરઠિયા છે તેમની હાર ચોક્કસથી અહીં જોવા મળી રહી છે। આપ માટે અહીંથી એક નિરાશાજનક તો આ સાથે જ એક સારા સમાચાર પણ હતા। હવે જોવાનું એ રહેશે કે આગામી ચિત્ર હવે કયા પ્રકારનું સ્પષ્ટ થઈ રહ્યું છે। આપને પરિણામો જોતા શું લાગી રહ્યું છે કે કોંગ્રેસનો ફરી એક વખત સુરતમાં સફાયો થશે કે કોંગ્રેસ આગળ પણ જીતી શકે છે કોઈ એક બેઠક તેવી કોઈ શક્યતા? નહીં, સુરતમાં કોંગ્રેસ કમબેક એનું બહુ જબરજસ્ત કહેવાય, કારણ કે છેલ્લા ઘણા સમયથી કોંગ્રેસની એક પણ બેઠક મહાનગરપાલિકામાં હતી નહીં। આ વખતે ઘણા બધા વોર્ડ એવા છે કે જ્યાંથી કોંગ્રેસ એને ખાતું ખોલાવે છે અને આપ કરતાં પણ એનો સારો દેખાય છે, એટલે ખાસો ફરક પડ્યો। એટલે આપને લાગી રહ્યું છે કે ખાતું ખોલાવશે? કોંગ્રેસ અત્યારે લીડથી આગળ છે, પણ ત્યાં જુઓ તે ત્રિપાંખીય જંગ હતો, એટલે ભારતીય જનતા પાર્ટીની સાથે સાથે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો પણ મેદાનમાં હતા। કેટલાક વોર્ડોમાં આપ જુઓ છો આમ આદમી પાર્ટીનું વર્ચસ્વ પણ છે અને આમ આદમી પાર્ટીના જીતવા તરફ આગળ વધવાની છે। સાથે સાથે આમ આદમી પાર્ટીના જે મુખ્ય નેતાઓ છે એની હાર પણ અત્યારે ચોક્કસ નોંધનીય છે, પણ
કોંગ્રેસ સારો દેખાવ કરશે પણ બેઠકો કદાચ જીતે એવી શક્યતા વોર્ડ નંબર એક વોર્ડમાં 4 બેઠકોની અત્યારે શક્યતા છે. ખાતું ખુલે કોંગ્રેસ માટે આગળ ચાલે છે, ખાતું ખુલે તો એ ચોક્કસ કોંગ્રેસ માટે સારા સમાચાર કહેવાય, કારણ કે સુરતમાંથી જ કોંગ્રેસનો શૂન્યાવકાશ શરૂ થયો હતો અને ત્યાં પાછો ઉદય થાય. અને સુરત એ કોંગ્રેસ ભૂતકાળમાં એવું કહેવાતું હતું કે સુરત એ કોંગ્રેસનો પહેલાં ગઢ હતો અને છેલ્લા લગભગ 30-40 વર્ષથી ભાજપે એક હતું શાસન ત્યાં કર્યું હતું. ત્યારે ફરીવાર કોંગ્રેસનો ત્યાં ઉદય એ ચોક્કસ કોંગ્રેસ માટે બહુ સારા સમાચાર છે. અને સુરતમાં ભાજપ 105 બેઠક 2021માં હતી, તો આ બેઠક છે તેનો આગ પાર કરશે કે પછી જાળવી રાખશે? ભાજપ માટે સુરતમાં ગયા વખતે સોનાની થાળીમાં લોઢાનો મેઘ એવું કહેવાતું હતું, એમના પ્રદેશ પ્રમુખે પણ કહ્યું હતું. એટલે આ વખતે આમ આદમી પાર્ટી ક્યાંય દેખાય નહીં એવું એક માઇક્રો પ્લાનિંગ ભાજપવાળે કર્યું હતું. અને હંમેશા આપણે જોઈએ છીએ કે જ્યાં પણ આપનો ઉદય થાય ત્યાં કોંગ્રેસને નુકસાન છે અને કોંગ્રેસને નુકસાન થાય ત્યાં આપનો ઉદય છે. તમે સુરતની અંદર આપની સ્થિતિ જુઓ છો કે આપની સ્થિતિ સારી નથી અને મહામંત્રી જારી ગયા છે, પણ બીજી તરફ તમે સૌરાષ્ટ્રમાં કેટલાક જિલ્લાઓમાં જ્યાં કોઈને કલ્પના ન હોય ત્યાં આપની 1-2 સીટો છે અત્યારે જોવા મળી રહી છે. એટલે મને એવું લાગ્યું છે કે છેલ્લા પ્રચારમાં પણ ક્યાંય આપ હતું નહીં, આપણે ક્યાંય એની ગણતરીમાં જ લેતા નહોતા. પણ આજે તમે જુનાગઢ, અમરેલી, ઇવન રાજકોટ અને એ બધી જિલ્લાઓની અંદર આપ છે એ દેખાઈ રહ્યું છે. એટલે દક્ષિણ ગુજરાતમાં હજી આદિવાસી બેલ્ટની અંદર ક્યાંક ક્યાંક આપ છે એ દેખાશે. ચોક્કસ છે કે સુરતની અંદર એ કોંગ્રેસને નુકસાન કર્યું છે કે ભાજપને ફાયદો, એ તો પરિણામ જ્યારે આવે ત્યારે જ આપણે કહી શકીએ. જે પ્રકારની વાત થઈ રહી છે કે આપનો ઉદય કોંગ્રેસ માટે એ નુકસાનકારક સાબિત થઈ શકે છે કે? બહુ નાના પોકેટ્સમાં આપ પોતે પહેલાં 50%, હું સુરતની વાત કરું, હું પહેલાં એ જ કહી દઉં કે સુરતની અંદર તો આપનો ઉદય નથી, આપનો ત્યાં અસ્ત થઈ રહ્યો છે. ત્યાં મનોજ સોરઠિયા એમના કોંગ્રેસને કેટલી અપેક્ષા છે સુરતમાં? સુરત નહીં, સમગ્ર ગુજરાતમાં અપેક્ષા છે. તમે જોઈ શકો છો કે જ્યાં જ્યાં ભારતીય જનતા પાર્ટીના નેતાઓ અનાપ શનાપ ભાષણ કર્યું હતું, મિતેશ પટેલે આણંદની અંદર બોલ્યા હતા કે હું ગ્રાન્ટ નહીં આપું, એ આણંદની આસોદર જિલ્લા પંચાયત કોંગ્રેસ જીતી રહી છે. બધી જ જગ્યાએ લગભગ કોંગ્રેસનો ઉદય થઈ રહ્યો છે અને આમ આદમી પાર્ટીનું અસ્તિત્વ છે. 3-4 જગ્યાએ તો અપક્ષો પણ જીતે છે. અપક્ષની જેમ જીતતા હોય તો લોકશાહી છે, સબળ છે. અહીંયા તો ડીએમકે લડવા આવે તો પણ 2-4 જગ્યાએ ડવિડ મુનત્રા કડનમ પણ 2-4 જગ્યાએ જીતી જાય. પરંતુ આમ આદમી પાર્ટી હવે એક ઇતિહાસ છે અને એ ઇતિહાસની કાળી લાઇનમાં લગાવેલો છે. ભારતીય જનતા પાર્ટીની બી ટીમ છે એ 7 સંસદ સભ્યો એમાં સાબિત થયા 10માંથી, એ હવે સાબિત થઈ શક્યું. એના જ માટે થઈને પ્રજાએ અત્યારે આમ આદમી પાર્ટીને જાકારો આપ્યો છે અને કોંગ્રેસ પહેલાં કરતાં વધારે બેઠકો જીતી રહી છે. અને અમારા માટે એ વકરો એટલો નફો છે. પરંતુ તમે વિચાર કરો કે જ્યાં અમારી 4 બેઠક હતી રાજકોટમાં, ત્યાં અત્યારે અમારે 12 બેઠકોના અનુમાન અને આગળ છીએ. તો 300%, 200% જનતાનો વિશ્વાસ જ્યારે અમારી ઉપર હોય ત્યારે અમે સૌથી પહેલાં અમારા કાર્યકર્તાઓને અભિનંદન આપીએ છીએ, અમારા ઉમેદવારને અભિનંદન આપીએ છીએ અને અમારા પ્રમુખ અમિતભાઈ ચાવડાની રણનીતિ છે એ રણનીતિ 2027નું ફાઉન્ડેશન તૈયાર કરવાની હતી. એ 2027ના ફાઉન્ડેશન કરવાની રણનીતિની તહત જ દહેગામ જેવા અમિતભાઈ શાહના વિસ્તારમાં, ગાંધીનગર જેવા વિસ્તારની અંદર અમે જિલ્લા પંચાયતની સીટ જીતીએ. કડીની અંદર, જ્યાં કડી મહાનગરપાલિકાની અંદર જે કંઈ પણ થયું, પરંતુ કડીની અડોઅડ મેડા આદર્શ સીટ છે એ કોંગ્રેસ જીતે, એ એવું લાગે છે કે આવનારા દિવસોની અંદર પ્રજાનો વિશ્વાસ કોંગ્રેસમાં વધી રહ્યો છે, એ સ્પષ્ટ સાબિત થઈ રહ્યું છે. એટલે કોંગ્રેસ એવું માની રહી છે કે વકરો એટલો નફો, તો આ શું નુકસાન સાબિત થશે એ ભાજપ માટે? જો ભારતીય જનતા પાર્ટીની વિકાસની વિજય કૂચ આપ જોઈ રહ્યા છો આગળ છે અને એના ચોક્કસ કારણો છે. આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબના વિચારો, એમના કાર્યો અને રાજ્ય સરકાર, કેન્દ્ર સરકારના કાર્યો. હવે કોંગ્રેસને એક થોડોક પણ માનો કે ગ્રોથ થાય છે, જે આમ આદમી પાર્ટી ક્યાંક પાછી પડે છે એટલે એનો બગાસું ખાતા પતાસું આવે છે કોંગ્રેસના મોઢામાં અને એનો એ આનંદ લે એ સ્વાભાવિક છે. 2 સીટો એના 4 થાય તો એમ કે 100%, 200%નો અમને ફાયદો થયો, એ એવું કહી શકે છે. પરંતુ જનાધારની વાત કરીએ તો જનાધાર ભારતીય જનતા પાર્ટી તરફ સતત વધતો રહ્યો છે. તમે 4.32 કરોડ લોકો, મતદારો જે છે એણે જે મત આપ્યો હોય 50% જેટલો, એમાંથી જે જનાધાર વધે છે એને કેલ્ક્યુલેટ કરવો જોઈએ. કોંગ્રેસ 2-3 ખાડાઓ બતાવી અને પછી એક ભ્રમિત પ્રચાર કર્યો, એ જનતાએ એને નકાર્યો છે. આવું બન્યું નથી. ગુજરાતની અંદર
વિકાસ એ એની તાકાત કરી રહ્યો છે ને એટલે એનો વોટ શેર વધી રહ્યો છે. તમામ જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકામાં કેસરીઓ લહેરાયો છે. જી, એમાં કોઈ બેમત નથી કે હાલના જે પરિણામ સામે આવી રહ્યા છે તેમાં બહુમત ભાજપ તરફ જોવા મળી રહ્યું છે, પરંતુ તેની સાથોસાથ શું કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી પણ બેઠકો વધારવામાં સાબિત થશે સફળ?